ધનુર્માસ શરૂ થયો છે ત્યારે સર્વને રામ રામ. વિસામો દ્વારા આજે ખૂબ સુંદર સેવા થઈ. પ્રવીણભાઈ જે છેલ્લા 12 વર્ષથી પથારીવશ છે અને આજે વ્હીલચેરના સહારે 5 વર્ષ પછી ગઢની બહાર નીકળ્યા છે. આજે તેમના પિતા ઘણા રાજી છે કારણ કે આજે તેમની એક ઈચ્છા હતી જે પૂરી થઈ. મોટા ભાગે પુત્ર પિતાની સેવા કરતા હોય છે, પરંતુ આ પરિવારમાં થોડુંક ભગવાને કષ્ટ મૂકી દીધું છે કે પિતાને પુત્રની સેવા કરવી પડે છે. છેલ્લા 15 વર્ષથી આ પિતા આ પુત્રની સેવા કરતા આવ્યા છે. દૈનિક ભોજનથી લઈને નિત્યક્રમના દરેક કામ તેમના પિતાજી તેમના હાથે તેમને કરાવે છે. આ સંકટ સમયે વિસામોએ લોકોને અપીલ કરી હતી કે તેમને મદદરૂપ કોઈ સેવા થાય તો એક દાતાશ્રી તરફથી વ્હીલચેરનું દાન આપવામાં આવ્યું છે. પ્રવીણભાઈ, તમે કેટલા ટાઈમ પછી આવી રીતે બહાર નીકળ્યા? અમે અત્યારથી મને ભણી એટલે બહુ ટાઈમ પછી તમે બહાર નીકળ્યા? બહુ ટાઈમ ભણી ઘરની મહેનત તો નહીં કરતો. એમના પપ્પા જોડે જ આપણે વાત કરીએ. પ્રવીણભાઈ, કેટલા ટાઈમ પછી બહાર નીકળ્યા આવી રીતે? આ 5 વર્ષ આવ્યા. 5 વર્ષ પછી આવી રીતે બહાર નીકળ્યા. આવી રીતે બહાર નીકળ્યો હવે. અને ત્યાં સુધી પથારી ત્યાં પથારી વસ્તુ અત્યારે ચડાવી લે બહાર નીકળે ફેરવવા. હવે આપણને આ જે સેવા મળી છે તેનાથી તમને રાહત થશે? હા, આ સેવા મળી છે અમારે રાહત થશે થોડી સાહેબ. ધીરે ધીરે એને બહાર ફરી બહાર નીકળાતું નતું એનાથી. હવે 12 પર્સન લઈને એમને સાંજે અને એને શાંતિ વધે ને. સાચી. આજે ધનુર્માસનો પ્રથમ દિવસ છે અને ધનુર્માસના પ્રથમ દિવસે એક સુંદર રામકાજ થયું છે. ત્યારે આ જે સેવા આપી છે તેમને વિસામો પરિવાર તરફથી, અમારા તરફથી, આમના તરફથી, સર્વ તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ અને પ્રભુ તેમનું સારું કરે, કાયમ સુખી રહે તેવા અંતરથી આશીષ આપીએ છીએ. અને અંતે સર્વને રામ રામ.